કોળી સમાજ અને કોળી સમાજનો વ્યાપ પણ ગુજરાતમાં વધારે છે અને હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોળી સમાજ મોટી નવાજૂની કરી શકે છે, કારણ કે કોળી સમાજના મતો પણ વધારે છે. આ જ તમામ બાબતને લઈ અને હવે જે ઋષિ ભારતી બાપુ છે એમનું એક નિવેદન સામે આવ્યું છે અને કોળી સમાજને આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એની માટે એક ટકોર પણ કરી છે. શું છે સમગ્ર મામલો અને ઋષિ ભારતી બાપુએ હવે કોળી સમાજને શું કહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાય સમયથી જે કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે એ કિસ્સાઓને લઈ અને કોળી સમાજ હાલ આક્રોશમાં છે અને કોળી સમાજ દ્વારા એવી પણ વાત કરવામાં આવી હતી કે હવે તો કોળી સમાજનો સીએમ જોઈએ છે. કોળી સમાજને છેલ્લા કેટલાય સમયથી જે તકલીફો પડી રહી છે અને જે પણ વસ્તુને લઈ અને તેમને ન્યાયની માંગણી પણ કરવી પડી છે, આ તમામ બાબતોને લઈ અને ક્યાંક ને ક્યાંક સમાજમાં આક્રોશ તો છે, પરંતુ એની સાથે સાથે હવે ઋષિ ભારતી બાપુએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ. વિધાનસભાની વાત કરીએ તો 2 લાખ વોટિંગ પાવર માંથી 50,000 નું વોટિંગ પાવર એકલો કોળી સમાજ ધરાવે છે. એટલા માટે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ એક પ્રતિજ્ઞા લેજો. હું જ્યારે ભણતો ત્યારે મારા વિદ્યાગુરુ એક સંક્ષિપ્તમાં દ્રષ્ટાંત કહેતા હતા કે એક ગામમાં સરપંચની ચૂંટણી આવી તો બધાય કે મારે ફોર્મ ભરવું, પેલો કે મારે ફોર્મ ભરવું, બધાય ફોર્મ ભરવા તૈયાર થયા. હવે બધાય ફોર્મ ભરે તો મત કોણ આપે? એટલે એક મધુભાઈ ફિફાર જેવા આગેવાન હતા, એક કામ કરો તમે બધાય કે આ ગામનો કૂવો છે ને એમાં ઉતરો, પડો નહીં. કે ઉતરો, બધા ઉતર્યા. એમાં ચડવાનું દાદર હતું નહીં, એટલે જેને ઉપર નીકળવું હતું એને એમ કીધું કે ભાઈ તું મને ટેકો આપ ને. કે પૈસા થાય કેટલા? તો કે 11,000. કાંઈ વાંધો નહીં. બીજો ઉભો, ત્રીજો ઉભો. હવે છેલ્લો જે હતો ઉપરના ભાગમાં એથી બહાર નીકળવાની તૈયારી, એક પગ બહાર ને એક પગ અંદર. અને ત્યારે એની બોલી કેટલી બોલાણી ખબર? 5 લાખ. અને જેવો ઓલો નીકળવાની તૈયારી કરે અને બરાબર એ જ સમયે નીચે વાળો જે 11,000 વાળો હતો ને એની મતી બગડી, ધીમે રહીને હરકી ગયો. આખી લાઈન આવી હેઠી. આના ઉપરથી એટલું સમજો, સમાજના જેટલા ઉમેદવારો ઉભા રહ્યો ને એટલા સમજાય છે ને. બહુ બળ કરો છો, બહુ પુરુષાર્થ, સમય, શક્તિ, એનર્જી બધું બરબાદ થાય, પરિણામ તો કે શૂન્ય. કારણ કે ભાઈઓ હામાં લડતા હોય, બીજાને હીરો બનાવી દે છે. એટલે સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે. એટલે ફરીથી એક વ્યાસ મહારાજનું સૂત્ર છે, આપણે બોલાવું, આપ બધા બોલજો. સંઘે ભૂખ લાગી છે. હનુમાન દાદા ગુટકા મારે છે જોરથી. વાલારામ બાપાને અવાજ આમ જ્યાં પણ એની ચેતના આત્મા હોય ને એને ખ્યાલ આવો છે કે મારા છોરડાઓ બધા ભેગા થયા છે. હા, બોલી વાલારામ બાપાની આવો અવાજ આવો. તો મને એમ લાગે આપણી પાઠશાળામાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે. સંઘે શક્તિ કલો યુગે. વ્યાસ મહારાજ એમ કહે છે કળયુગમાં સૌથી શ્રેષ્ઠ શક્તિ એ એકતા છે, યુનિટી છે. યુનિટી સ્ટ્રેન્થ. એટલા માટે સમાજમાં ખૂબ એકતા આવે. અને સાથે સાથે ભગવાન બુદ્ધ એમ કહેતા માત્ર આંખથી જાગરણ કરવું ને, આંખથી જાગવું એ ખરું જાગરણ નથી. આ માતાઓ બહેનો બધા જયા પાર્વતીના વ્રત હોય ત્યારે બહુ જાગરણ કરતા હોય, પણ એ જાગરણ નથી. બુદ્ધ ભગવાન અથવા તો વેદાંતિઓની પરિભાષામાં જાગરણ કોને કીધું? તો બુદ્ધ એમ કહેતા કે જો વ્યक्ति भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके. એટલા માટે ન કેવળ ચર્મ ચક્ષુથી પરંતુ અંતર ચક્ષુથી જાગો કે ખરેખર આપણા હિત શત્રુઓ કોણ છે ને આપણા મિત્રો કોણ છે.
આ વિવેક દ્રષ્ટિ જેનામાં આવી ગઈ એને દુનિયામાં કોઈ ગુલામ ન બનાવી શકે. અને એના માટે જરૂરી છે 3 શબ્દો યાદ રાખજો. કોઈ પણ સમાજ હોય, એમાં જે મૂળ વાત ઉપર હું આવું, આ દેશમાં ગરીબી આવી સિસ્ટમને લીધે, અને એ ગરીબીને દૂર કરવી હોય તો સૌથી મોટું હથિયાર છે કોર્પોરેટ જગત, બિઝનેસ, નાના મોટા ઉદ્યોગો. અને એ ઉદ્યોગથી મની પાવર આવે, એમ વિટામિન જેને કહીએ ને. અને આપણે ગુજરાતની નાની એવી કહેવત છે, નાણાં વિનાનો નાથીઓ અને બોલો બોલો, હા, નાણાં ન હોય તો એ નાથીઓ નીકળ્યો, જો નાણાં ન હોય તો. અને જેવા નાણાં આવે તો ઓહો હો, તરત ફેર પડી જાય. એટલા માટે અહીંયા તમે ઋષિ ભારતી બાપુને પણ સાંભળ્યા, અને ઋષિ ભારતી બાપુ દ્વારા કોળી સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજમાં એકતા રાખવાની ખાસ કરી અને જરૂર છે. અને જે પણ ઉમેદવારો જાહેર થાય, જેમને પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ટિકિટ મળે, પરંતુ આ તમામે એકબીજાની સામે નથી ઝઘડવાનું, અને સમાજ માટે કંઈક સારું થાય અને ખાસ કરી અને એકતા જાળવીને રાખવાની છે. એનાથી પણ વિશેષ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 લાખમાંથી 50,000 જેટલી વોટિંગ પાવર એકલો કોળી સમાજ ધરાવે છે, એટલે કોળી સમાજના મતનું મહત્વ વધારે છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.